મિત્રો આપણે બદ્રીનાથ અહીંયાથી 140 કિલોમીટર છે અને ચા પીવા અહીંયા આગળ હોટલ ઊભા રહ્યા છીએ. કારણ કે સવારની ચા સવારે 10 વાગે ચા પીધી હતી, તો ચાનો ટાઈમ થઈ ગયો છે. ચા પીધી નહીં તો આપણે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ મિત્રો. કારણ કે સવારના નીકળ્યા અત્યાર સુધી 200 થી 250 કિલોમીટર આપણે કાપી નાખી છે. તો હવે આપણે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ અને ફ્રેશ થઈ જઈએ. પછી પાછા ડ્રાઇવિંગમાં અત્યાર સુધી ગુંજર કરતો હતો, ડ્રાઇવિંગમાં આપણો વારો આવ્યો છે. તો આપણે અહીંયાથી 140 કિલોમીટર ડ્રાઇવિંગ કરવાનું છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીનો ટાઈમ છે મિત્રો. આપણે ફર્સ્ટ ક્લાસ ચા પી લઈએ. આપણે ચા નાસ્તો કરવાનો છે અહીંયા આગળ. તો મિત્રો જો અહીંયા આગળ હોટલ કેવી છે, તો આપણે બહારના લોકેશનમાં બેસવાનું છે. જુઓ જયદીપ ચાનો ઓર્ડર આપ્યો. ચા ને બીજું ફેન ચાલુ કરો ને. ચા ને બીજું શું છે જયદીપ? ચા ચા પરોઠા, પરોઠા. આલુ કે પરોઠા. સરસ સરસ. તો મિત્રો ચા આલુ પરોઠાનો. તો મિત્રો જો આપણે પાછળ નદી દેખાશે અહીંયા આગળ પણ મજબૂત લોકેશન. જો આપણે હોટલના પાછળ આવ્યા મિત્રો, બહુ જોરદાર લોકેશન છે. તો જો આપણે જવાનું છે, રસ્તો દેખાય અહીંથી. તો અહીંથી 140 કિલોમીટર મિત્રો છે. તો રાત્રે 9 થી 10 વાગ્યાનો ટાઈમ લખે છે. તો અત્યારે ફર્સ્ટ ક્લાસ આપણે ચા બા પી લઈએ. ચા બા પીને આપણે અહીંયા આગળ ફ્રેશ થઈ ગઈએ મિત્રો. ચલો તો મિત્રો જો અહીંયા આગળ જયદીપ ચા પીવા છે. જો અમે પણ ચા ને સાથે પરોઠા ખાઈએ. ચટણી બહુ મસ્ત છે. નોર્મલી આપણી બાજુ પરાઠા જોડે દહીં ખાતા હોય લોકો, આ બાજુ દહીં નહીં, તીખી ચટણી અથાણું અને તીખી ચટણી. તીખી ચટણી પણ થોડી અલગ થાય છે. તીખી અને થોડી ખટમીઠી, ખટી ને તીખી, બહુ મસ્ત ચટણી. તો મિત્રો આપણે ચા પીધી, આલુ પરોઠા પણ આપણે ડીશ તો ખાલી કરી દીધી મિત્રો. જુઓ આપણે જયદીપની 2 જણની ખાઈ લીધી. ઉતાર હાલ પછી ઉતાર નીચે પટી ગયો. તો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. તો દેવભૂમિ ઉત્તરાખંડ. તો આપણે સાંજનો સમય થઈ ગયો છે અને હવે પહોંચવાની તૈયારી છે બદ્રીનાથ ધામ. તો હવે અહીંયાથી બદ્રીનાથ ધામ 125 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે અહીંયા અત્યારે મોસમ થોડો બદલાવ લાવ્યો છે. અત્યારે થોડું વાવાઝોડું પવન વધારે આવી રહ્યો છે અને આપણે બીજા ભાઈને પૂછ્યું તો કંઈ બદ્રીનાથમાં અત્યારે વરસાદ ચાલુ છે. તો આપણે હવે બદ્રીનાથ ધામ કેટલા વાગે પહોંચીએ છીએ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો અને રસ્તાઓની અપડેટ તમને જોવા માટે વિડીયો પૂરો જુઓ મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો અને કોમેન્ટમાં જય બદ્રીનાથ લખવાનું ના ભૂલતા મિત્રો. જો તમે અહીંયાના રસ્તા અને પર્વતીય વિસ્તાર જો રસ્તા તો અમે આવ્યા અહીંયા સુધી તો બેસ્ટ જ છે રસ્તા. હવે આગળની તરફ હવે આપણે જવાનું છે. તો આગળ જઈને ખબર પડશે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો કર્ણપ્રયાગ અહીંયાથી ચાલુ થાય છે. જેરો મદદ કર્ણપ્રયાગ થઈને બદ્રીનાથ ધામ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો. કર્ણપ્રયાગ નીચે વોન માં આગળ આવો.
જો મિત્રો રસ્તા તમે જોઈ શકો છો કે અચાનક ભૂલા પડી જેવું જ થાય છે. જો મિત્રો નદી, અહીંયા બે નદીઓનો સંગમ થાય છે. ફાઇનલી આપણને ખબર નથી કઈ નદી. એક તો બધા ચાલક ધંધા છે અને બીજી અહીંયાથી બદ્રીનાથ ઓનલી ફોર 100 to 5 10 to 5. કન્ટિન્યુ વિડીયો બન્યા રહો. જો મિત્રો પથ્થર નીચેના પડે માટે જાળી લગાવવામાં આવી છે છેક સુધી, કારણ કે અહીંયા વાતાવરણ પણ એવું છે અને અહીંયા પહાડો જે અંદર ઉપરથી પથ્થર પર નીચે પડી શકવાની શક્યતા હોય છે. અને જુઓ તમે બહાર એકદમ હમણાં વાવાઝોડું ચાલુ હતું અને અત્યારે હાલ વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ કર્યું છે. ઉપરની બાજુ પણ રસ્તાઓ છે, તમે જુઓ ત્યાં પેલો રસ્તો ઉપર જવાનો છે આપણો, એ જ લાગે ને. તો તે બીજો રસ્તો છે ને, બીજે ક્યાંક જવાનો, પણ મારા ખ્યાલ કેદારનાથ જવાનો રસ્તો તે બાદ નહીં આવતો. હાલ તો આપણે નદીના આ સાઈડ જ છીએ. એવું છે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો, આપણે અપડેટ આપતા રહીશું. વળાંક પણ ભયજનક હોય છે માટે વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો બદ્રીનાથ જતા 120 કિલોમીટરના અંતર પહેલાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદનો માહોલ લાગી રહ્યો હતો પહેલાં અને ઓલરેડી વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ઘરા પડે સારી ગાડી પાછા બોલીએ તો ઘરા ગાડીમાં ડાયરેક્ટલી તો પડે છે. મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો અદ્ભુત લોકેશન, બેસ્ટ. વરસાદનો સમય એટલે વરસાદ આવી રહ્યો છે અને આટલું વાતાવરણ બેસ્ટ છે. જુઓ તમે જોરદાર લાગે છે લોકેશન. બસ એવું થાય છે કે આ લોકેશન આવું જ રહે. ખરેખર બેસ્ટ, અદ્ભુત નેચરલ લોકેશન. જો મિત્રો બદ્રીનાથ અહીં હતી 57 કિમી. વિડીયોમાં બન્યા રહો. કિલોમીટર બદ્રીનાથ બાકી છે અને વરસાદ આવે છે. આપણે રાત્રે પણ ટ્રાફિક બહુ હતું, કારણ કે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા બરાબરના. એટલે આપણે સવારે ગાડી લઈને નીકળ્યા છીએ. ગાડીમાં ઊંઘી ગયા હતા, રૂમ મળી નહીં મિત્રો. તો આપણે અહીંયાથી
અહીંથી 22 કિલોમીટર બદ્રીનાથ બાકી છે. પેલા ભગવાનભાઈ વરસાદનો મોસમ છે મિત્રો. જુઓ વરસાદ રાત્રે બહુ હતો, અત્યારે પણ વરસાદનું વાતાવરણ